હાલો ગાઈઝ, તો સૌથી પહેલા તો હરેક મિત્રોને જય હિન્દ. આપણે આજે આ વિડીયોની અંદર છે ને જે કોમન હરેક માણસનો એક પ્રશ્ન હોય ને કે ભાઈ પૈસા, શરૂઆતમાં કોઈ પણ માણસ પાસે પૈસા હોય નહીં, બરોબર? આ વસ્તુ હું તમને દરેક વિડીયોમાં કહું છું, કેમ કે જનરલી 99% નહીં પણ 100% લોકોનો પૈસાનો જ પ્રોબ્લેમ હોય કે ભાઈ મારે રોકાણ કરવું છે, મારે આ કરવું છે, મારે ઓલું કરવું છે, પૈસા છે નહીં. આ જગ્યાએ ગમે એ માણસનો પ્રશ્ન આવીને ઊભો રહી. મારો પણ એ જ પ્રશ્ન છે, તમારો પણ એ છે, અને હરેક માણસનો એ પ્રશ્ન છે. પછી ગમે એટલો કરોડપતિ હોય ને તોય પણ ભલે, હા, એને પૈસા તો ખૂટતા જ રહેશે હંમેશા. ગમે એટલા પૈસા કમાય તો પણ ભલે, અને પૈસા હોય ને તો પણ ભલે, બરોબર? તો આ પ્રશ્ન સોલ્વ કરવાનું છું કે ભાઈ સ્ટોક માર્કેટની અંદર હવે શરૂઆતમાં જે કોઈ પણ માણસ શેર બજારની અંદર આવે ને તો એની પાસે તો પહેલા પૈસા લિમિટેડ હોય, બરોબર? અને લિમિટેડ હોય એનાથી વધારે એક ખતરનાક પ્રશ્ન એ કે ભાઈ એ બીજાના પૈસા જોવે કે ભાઈ ઓલા પાસે તો એટલા બધા રૂપિયા છે, તમારી પાસે એટલા બધા હશે, તમે તો એટલું બધું જાણો છો, હું એટલું બધું કાંઈ જાણતો નથી. તો જો આ તમારા પ્રશ્ન હોય અને આ જ તમારી વિચારધારા હોય ને તો મહેરબાની કરીને આ વિડીયો પૂરો જોજો. આ વિડીયોની અંદર છે ને તમને હું એક વસ્તુ સિમ્પલ રીતે સમજાવી દઈશ, બરોબર? અગર જો આ વસ્તુ તમને મગજની અંદર ફિટ થઈ ગયું ને તો કોઈ દિવસ તમને પૈસાનો પ્રશ્ન ઊભો નહીં રહે, બને ને ત્યાં સુધી. કેમ કે એક ખાલી વિચારનો ફરક છે, પૈસામાં કોઈ ફરક નથી. શરૂઆત બધાએ ઝીરોથી જ કરી છે. કોકની પાસે લાખ હતા, કોકની પાસે 10,000 હતા, કોકની પાસે 5,000 હોતા હતા. આપણે રાકેશ ઝુનઝુનવાલાની સ્ટોરી સાંભળી જ છે ને ભાઈ. 5,000 થી શરૂઆત કરી હતી. ભલે એ સમયમાં થોડાક 5,000 વધારે કહેવાતા છે, તો અત્યારે સમવેર અરાઉન્ડ 10 થી 20,000 બરોબર ગણી લઈએ મોસ્ટ ઓફલી. તો 10-20,000 ની પૈસા ભેગા કરવા એ કાંઈ એટલી બધી મોટી વાત છે નહીં. તમે મુશ્કેલથી 6 મહિના કામ કરો અને સરખી રીતે ધ્યાન રાખો ને તો એટલા રૂપિયા તો તમે ઇનફ છે, ભેગા કરી જ લેશો, બરોબર? તો પૈસાનો પ્રશ્ન નથી, અહીંયા વિચારનો પ્રશ્ન છે. તમે વિચારધારા જે રાખી છે ને ત્યાં પ્રોબ્લેમ છે, ત્યાં મોટો ફોલ્ટ છે. તો સૌથી પહેલા તો હું તમને એક વસ્તુ કહી દઉં કે ભાઈ આપણે આ દુનિયાની અંદર કોઈ પણ કામ કરીએ ને તો શરૂઆતમાં છે ને આપણે પહેલું કદમ છે ને સંભાળીને, વિચારીને, જોઈને, શીખીને મૂકવાનું હોય. ડાયરેક્ટ તમારે લાખ રૂપિયાની, 10 લાખ રૂપિયાની અથવા તો 50,000ની વાત નથી કરવાની, નથી 50,000 સામું જોવાનું. પહેલા તમે તમારી વિચારધારા, જે તમારી અંદરની ખામીઓ છે ને એ ગોતો પહેલા તો. કે ભાઈ તમને એક વસ્તુ સિમ્પલ રીતે તમને મગજમાં આવે છે, બરોબર? કે ભાઈ આ માણસ તો એટલો બધો કરોડપતિ છે, બરોબર, હું એની હરખામણી કઈ રીતે કરી શકું? તો એટલીસ્ટ તમે એની પાસે શીખો. એની બધી વસ્તુ તમને સોશિયલ મીડિયામાં મોસ્ટ ઓફલી મળી જાય છે, બરોબર? એના પોડકાસ્ટ, એના ઇન્ટરવ્યુ, બધી વસ્તુ, એ જેટલી ઇન્ફોર્મેશન લઈને બેઠો છો ને એ માણસ તમને પોડકાસ્ટ, ઇન્ટરવ્યુ દ્વારા બધી વસ્તુ દે છે, બરોબર? પરંતુ આપણે શું કરીએ, ડાયરેક્ટ આપણે ખાલી એનું નામ સાંભળીએ, એની હકીકતની શું પોઝિશન છે ને એની હારે ડાયરેક્ટ આપણી સરખામણી કરીએ. તો આ વસ્તુ બિલકુલ ખોટી છે. એ માણસ જે કોઈ હોય, બરોબર, હું હોય તો પણ ભલે, અને રાકેશ ઝુનઝુનવાલા હોય, વિજય કેડિયા હોય, અથવા તો શેર બજારની અંદર કોઈ પણ નાનામાં નાનું ઇન્વેસ્ટર હોય તો પણ ભલે, અને મોટામાં મોટા ઇન્વેસ્ટર હોય ને તો પણ ભલે, એ માણસની શરૂઆત હંમેશા નાનેથી જ થયેલી છે. વિજય કેડિયા ખુદ કહે છે કે ભાઈ શરૂઆતના દિવસોમાં મેં અઢળક ભૂલો કરી. શેર બજારની અંદર આવ્યો ત્યારે મને પણ પૈસાની લાલચ પૂરેપૂરી હતી, મારે પણ અઢળક રૂપિયો કમાવો હતો, બરોબર? પરંતુ મને કોઈ શીખવાડવાળું હતું નહીં, તો મેં લગાતાર ભૂલું કરી. એકની એક ભૂલ 2 વારે કરી, 3 વારે કરીને પછી ધીમે ધીમે શીખો. વર્ષોનો મેં સંઘર્ષ કર્યો, ત્યારબાદ હું અહીંયા પૂગ્યો. તો વિજય કેડિયાનું નામ છે અત્યારે હાલમાં તમે સાંભળો છો ને, ઘણા લોકો ઓળખતા છે, ઘણા લોકો નથી ઓળખતા, બરોબર? તો પહેલાં તો તમે શેર બજારની અંદર જે ટોપ 10 અથવા તો ટોપ 20 સક્સેસફુલ ઇન્વેસ્ટર છે ને એની લિસ્ટ બનાવો કે ભાઈ એના નામ શું છે, એ ક્યાં જન્માતા અને એનું જીવન શું છે. એટલું વસ્તુ તમે પહેલાં જાણી લો, જેથી કરીને તમને બેકઅપ મળે કે ભાઈ કઈ રીતે કામ કરવાનું હોય શરૂઆતના દિવસોમાં. એ તમને શીખવાડશે કે ભાઈ મારે આ પ્રોબ્લેમ આવ્યો તો શરૂઆતના દિવસોમાં, મારે યારે આવું થયું હતું, મને ટ્રેડિંગમાં હું ગયો તો ટ્રેડિંગની અંદર મેં ન જાણે કેટલા કરોડો રૂપિયા ખોયા, હજારો રૂપિયા, લાખો રૂપિયા, જે કાંઈ રકમ હશે એ હોતે તમને કહે. ભલે એની આસપાસની કહે, પૂરેપૂરી ડિટેલ તો તમને ન મળે કોઈ દિવસ, કોઈને પણ ન મળે પ્રાઇવેટ લાઈફની ડિટેલ, પરંતુ તમને ઓલમોસ્ટ છે ને એક પ્રકારનો એક્સપિરિયન્સ આપશે કે ભાઈ આ રીતે કામ કરવાનું હોય, આ ભૂલ મારે નથી કરવાની. એ ભૂલ જે નથી કરવાની એ વસ્તુ તમને ત્યાંથી જાણવા મળે. અથવા તો જો તમારી પાસે એટલો બધો સમય નથી અને તમને હિન્દી ભાષા અથવા તો ઇંગ્લિશ ભાષાની અંદર પ્રોબ્લેમ પડે છે, બરોબર, પ્રોપરલી તમને સમજાતું નથી એ માણસ કયા ઇન્ટેન્શનથી શું કહેવા માગે છે, તો એ વસ્તુ તમારે સમજવી હોય ને તો વિડીયોને લાઇક કરી લેજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. અને સાથે સાથે ઓલ આઇકન જે આવે ને એ પણ બેલ સિલેક્ટ કરી લેજો, જેથી કરીને જ્યારે પણ હું આ ચેનલ ઉપર મારા વિડીયો મૂકું ને ત્યારે તમને નોટિફિકેશન મળે અને તમને ડાયરેક્ટ એ વિડીયો જોવા મળે, બરોબર? તો વિડીયોને પણ લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી લેજો, બરોબર? તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. અને હવે ડાયરેક્ટ આપણે પૈસાનો જે પ્રોબ્લેમ છે ને એ ડાયરેક્ટ હું તમને સમજાવી દઉં, બરોબર? તો જો પૈસા છે ને એક પ્રકારે કાગળની રીતે નહીં, તમે એક નંબરની રીતે જોવો
પહેલી વાત તો તમારી પાસે 10 રૂપિયા છે અથવા તો સામેવાળા પાસે 100 રૂપિયા છે, બરોબર? તો એ 100 રૂપિયા એ કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરે છે ને એ સ્ટ્રેટેજી પહેલા તો શીખો. પૈસા હારે કમ્પેરિઝન ન કરો. મારી પાસે આટલા નથી, મારી પાસે એટલા આવશે ને તઈ હું શીખાય. એટલા રૂપિયા આવશે અને તમે શીખવા જાઓ ને ત્યારે પાછા ટાઈમ વહી જાય અને શાયદ પૈસા એથી પહેલા વહી જાય. કેમ કે તમારી પાસે હેન્ડલ કરવાની ક્ષમતા નથી. સૌથી પહેલા હેન્ડલ કરવાની ક્ષમતા ગોતો. પૈસો કઈ રીતે હેન્ડલ થાય એ પહેલા ઊભી કરો, ત્યારે પૈસો આવશે. પૈસો આવશે પછી હેન્ડલ કરતા શીખીશ એ પહેલા વયો જશે પૈસો. કેમ કે પૈસા પાસે એટલો ટાઈમ નથી અને ટાઈમ પાસે પણ એટલો ટાઈમ નથી કે ભાઈ તમને ટાઈમ આપી દે. પૈસો હેન્ડલ કઈ રીતે થાય, તમે વર્ષો બગાડો, તમે શીખી રહ્યો ત્યાં પાછા પૈસો ગુમાવી દો, પાછો પૈસો બનાવો તો જિંદગી પૂરી થઈ જાય આમાં. એટલા માટે હું તમને સિમ્પલ રીતે કહું છું કે ભાઈ કોઈ પણ માણસનો ગમે એટલો રૂપિયો હોય, રૂપિયો ખાલી નજરની દ્રષ્ટિએ જોવો, સરખામણી ડાયરેક્ટ ન કરો. એનું વાણી, વર્તન, સ્વભાવ બધું જોવો. એ માણસ કઈ વિચારધારાથી કામ કરે છે, એ માણસ કેટલું રિસ્ક લે છે, એ બધી વસ્તુ કેલ્ક્યુલેટર કરો. કે ભાઈ એક્ઝામ્પલ તરીકે વિજય કેડિયા છે, બરોબર? 1000 કરોડનો પોર્ટફોલિયો છે, તો એ માણસ છે ને 60 થી 70% પોર્ટફોલિયો ડૂબી જાય ને ત્યાં સુધી એકદમ સ્ટેબલ, એનું પેટનું પાણી પણ નથી હલતું. અને આપણે 30% તો શેર વેચી નાખીએ છીએ. તો એ વસ્તુ પહેલા સરભર કરો, એની હારે કમ્પેરિઝનમાં લઈ જાઓ. શું હું એટલો તૈયાર છું એટલા રૂપિયા ખોવા માટે? ત્યારબાદ હજી એક પ્રશ્ન કે ભાઈ એ માણસ પાસે એટલા બધા કરોડો રૂપિયા છે, બરોબર? એક્ઝામ્પલ તરીકે હું 100 કરોડ રૂપિયા લઈ લઉં કે ભાઈ આ માણસ પાસે એટલા રૂપિયા છે 100 કરોડ, તો એની પાસે તો ઘણા બધા શેર લેવાની હિંમત છે અને ઘણા બધા શેર ડૂબી જાય તો પણ સહન કરી શકે, બરોબર? નહીં મિત્ર, પૈસા ગમે એની પાસે ગમે એટલા હોય તો પણ ભલે અને ઓછા હોય ને તો પણ ભલે, કોઈ પણ માણસ પોતાની મૂડી ખોવા માટે 1% તૈયાર નથી. હરેક માણસ છે ને રિસ્ક લે છે અને રિસ્ક સમજી વિચારીને લે છે. એ માણસ પાસે 100 કરોડ છે તો એ માણસ ડૂબાડવા આવ્યો છે એવું જરૂરી નથી. તમે જે વિચારો છો ને એ એકદમ રોંગ છે. એ સામાન્ય માણસની વિચારધારા છે. સામાન્ય માણસને શું ફરક પડે કે ભાઈ 10-20 હજારની રકમ હોય ને એની પાસે તો 10-20 હજારનો જ વિચાર આવે, પરંતુ કરોડોપતિ કઈ રીતે વિચારે છે ને એ હોતે તમારે વિચારવું પડશે, તે તમે પહોંચી શકશો, બરોબર? તો સૌથી પહેલા તો એ માણસને ઓબ્ઝર્વ કરો, એ માણસની મેન્ટાલિટી શું છે. અને જો ન સમજાતો હોય તો મેં તમને રસ્તો આપી દીધો, બરોબર? આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. હું તમને બતાવવાનું છું મોસ્ટ ઓફલી કોઈ પણ માણસ પાસે અથવા તો તમારી પાસે 100 રૂપિયા છે અથવા તો કોઈ પણ માણસ પાસે 100 કરોડ છે, બરોબર? તો 100 કરોડ અને 100 રૂપિયા બે એક સમાન ગણો. એ માણસ 100 કરોડને કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરે છે, બરોબર? એ મુશ્કેલથી 5 થી 7 જ કંપની લેશે. હજી વધારે ઓછું રિસ્ક લેવું છે, બરોબર? તો એ શાયદ 15 કંપની લે. તો તમારે પણ 100 રૂપિયાની અંદર 15 કંપની તમારી લેવાની થાય તો તમે કઈ લ્યો. અને એ કંપનીની અંદર ફરક અને ઓલાની કંપનીની અંદર ફરક શું છે એ વસ્તુ આઈડેન્ટિફાય કરો. તમને ખબર પડી જાય તમારી અંદર કેટલી ખામીઓ છે અને એ માણસની અંદર શું ખૂબીઓ છે ને એ તમને બે વસ્તુ આરપાર દેખાશે. તો ઘણા બધા લોકો શું વિચારે કે ભાઈ આની પાસે તો 100 કરોડ રૂપિયા છે તો આ માણસ તો ઘણી બધી કંપનીમાં રોકાણ કરી શકે. નહીં ભાઈ, એને હોતે પોતાના 100 કરોડની છે ને 200 કરોડ બનાવવા છે, 300 કરોડ બનાવવા છે. તમારે પણ તમારા પૈસાને 100 રૂપિયામાંથી 200 કરવા છે ને 200 માંથી 300 કરવા છે, બરોબર? તો બંને માણસ પૈસા ભલે ગમે એટલા હોય, ઝાઝા ઓછા, બરોબર, બંને પાસે, પરંતુ પ્રોબ્લેમ સેમ છે. પૈસા ડબલ 3 ગણા કરવા છે હરેક માણસને. પૈસા કરોડો રૂપિયા હોય ને તો પણ ભલે અને 100-200 રૂપિયા હોય તો પણ ભલે. તો બંને શેર તો છે ને ઓલમોસ્ટ સેમ જ લેવાના છે, 5, 7, 15 વધુમાં વધુ, બરોબર? કેમ કે વધારે તમે સ્ટોક લેશો ને તો તમારે રિટર્ન ઘટી જશે. શાયદ તમારે લોસ નહીં થાય પણ પ્રોફિટ પણ નહીં થાય. તમે ડૂબી જશો એક પ્રકારે, સમય તમારો ખાઈ જશે પોર્ટફોલિયો. એટલા માટે કોઈ પણ માણસ ગમે એટલો રૂપિયો હોય, બરોબર, મ્યુચ્યુઅલ ફંડ હોય ને તો પણ તે પણ 50 કંપનીમાં રોકે, 100 કંપનીમાં રોકે, પરંતુ તેની પાસે હજારો કરોડ હોય, 10,000 કરોડ, 50,000 કરોડ, આવી રીતે એ લગાતાર એની પાસે દર મહિને જે SIP ના માધ્યમથી પૈસો આવે ને એ પૈસો રોકે તો એની પાસે 50-100 કંપની ખરીદવાની ક્ષમતા હોય. પરંતુ તમારી પાસે અથવા તો ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર છે ને જે કરોડોપતિ છે એની પાસે એટલો બધો પૈસો નહીં હોય, બરોબર? અને તમારી પાસે પણ નહીં હોય. તમારી પાસે લિમિટેડ પૈસા હશે. અને ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર જેની પાસે તમને લાગે છે પૈસા બહુ છે પરંતુ એની પાસે પણ લિમિટેડ પૈસા છે. હા, એની પાસે પૈસા વધશે પરંતુ એક સમય પછી વધશે, બરોબર? પરંતુ આ જે મ્યુચ્યુઅલ ફંડ છે, બરોબર, એની પાસે તો લગાતાર SIP ના માધ્યમથી પૈસા આવે એટલા માટે એ લોકો લગાતાર નવી નવી કંપનીઓ ખરીદી શકે. પરંતુ એ જે મોટા ઇન્વેસ્ટરો છે જે પોતાનો જ પૈસો હેન્ડલ કરે છે, અથવા તો તમે આવી જાઓ અથવા તો હું આવી જાઉં, બરોબર, આપણી પાસે પૈસા ભલે થોડા હોય પરંતુ પૈસાનો જે પ્રોબ્લેમ છે ને એ સેમ જ છે. મતલબ કે એ લોકો પણ 8 થી 10 કંપની, વધુમાં વધુ 15 થી 20 કંપનીમાં પૈસા રોકે, બરોબર? અને આપણે પણ એ રીતે જ કરવાનું હોય. પૈસા વધારે કરોડો રૂપિયા છે એની પાસે તો એનો મતલબ એમ ન થાય કે ભાઈ એ લોકો 100, 200, 500 કંપનીમાં પૈસા રોકે, એવું ન હોય. સારી કંપની હોય અને લિમિટેડ કંપનીમાં જ પૈસા રોકે. અગર વધારે કંપનીમાં પૈસા રોક્યા તો પૈસા બનશે નહીં.
રિટર્ન નહીં મળે એને જતું હોય છે ને એટલું. ત્યારબાદ ઘણા બધા લોકોને એક પ્રશ્ન એમ હોય કે ભાઈ એની પાસે તો ન જાણે કેટલા 100, 200, 500, 1000 કરોડ રૂપિયા છે, બરોબર, એમાંથી કદાચ અમુક રૂપિયા ડૂબી જશે ને તો પણ એને કાંઈ ફરક નહીં પડે. હા, બિલકુલ સાચી વાત છે, પરંતુ એ લોકોનું કામ કરવાનું જે નજરિયો હોય ને એ પૈસા ન ડૂબે બિલકુલ. એ રીતે જ તે મી લોકો મહેનત કરે છે અને એ લોકો એ રીતે જ તે એવી જ કંપનીની અંદર પૈસા રોકે છે. હજારો કરોડ રૂપિયા હોય એનો મતલબ એમ ન હોય કે ભાઈ અમુક પૈસા ડૂબી જાય તો મારે કાંઈ ફરક જ ન પડે. ગમે એવો કરોડપતિ હોય, બરોબર, ગમે એ માણસ હોય, જે પૈસા એની પાસે હતા, એક્ઝામ્પલ તરીકે 100 કરોડ હતા, એમાંથી એણે અગર કોઈ પણ નાની કંપનીમાં પૈસા રોક્યા અને પૈસા ડૂબી ગયા અને મુશ્કેલથી 60 થી 80 કરોડ વધ્યા, બરોબર, તો એ 20 થી જે 40 કરોડ રૂપિયાનો લોસ છે ને એ લોસ જ ગણાય. હા, તમને એમ હોય કે ભાઈ નહીં 40 કરોડ 20 કરોડ ડૂબી ગયા તો શું થઈ ગયું, 40, 60 કરોડ 80 કરોડ તો હજી પડ્યા છે ને, તો નહીં ભાઈ. હરેક માણસની છે ને એક પૈસા બાબતે એક વિચારધારા અને એક એનું માઇન્ડ સેટ હોય. અગર તમારી પાસે તમારા ખીચામાં લાખ રૂપિયા હોય ને તો લાખ રૂપિયાનો જ વિચાર આવશે. લાખ રૂપિયા આસપાસની તમારી જિંદગી હશે. અને કોઈ માણસ પાસે 100 કરોડ રૂપિયા છે તો એની જિંદગી 100 કરોડની ઈર્દ ગિર્દ ઘૂમશે. એની આસપાસના એના મોજશોખ અને એનું વાણી વર્તનને સ્વભાવ છે. તો એવું ન વિચારો કે ભાઈ પૈસા એને કદાચ 2, 5, 25 હજાર કરોડ કાંઈક ડૂબી ગયા તો કાંઈ ફરક ન પડે. ફરક હરેક માણસને પડે. જે મારી પાસે છે એમાંથી કાંઈ ઘટ્યું એટલે એ વસ્તુ નુકસાનમાં જ કવર થાય, નુકસાનમાં જ ગણતરીમાં આવે કે ભાઈ મારે નુકસાન થયું એટલું, મારી પાસે એટલું હતું એટલું વધ્યું, જે ઘટ્યું એ નુકસાનમાં. એકદમ સિમ્પલ માણસ, ગમે એ માણસ હોય, બરોબર, ગમે એટલો રૂપિયો હોય, જે હતા પૈસા એમાંથી ઘટ્યા એટલે એ નુકસાનમાં જ કન્સિડર થાય. તો તમે પૈસા નુકસાનીની રીતે જોવો, રકમની રીતે નહીં. રકમની રીતે તમે જોવો તો એમ જ થાય કે ભાઈ એમાં શું થઈ ગયું, 100 કરોડ હતા, 40 કરોડ ડૂબી ગયા તો 60 કરોડ તો હજી પડ્યા છે ને. એ આપણી વિચારધારા છે. પરંતુ જે માણસ પાસે 100 કરોડ હોય અને 40 કરોડ ડૂબી જાય ને એને ખબર હોય કે ભાઈ હવે 100 કરોડે પૂગવામાં કેટલી 20 ભેગી કરવી પડશે, 20ની નોટો કેટલી વાર ભેગી કરીને તે 100 થાય પાછા. એ એને જ ખબર હોય. એટલે જે માણસ જેટલા રૂપિયા રોકે છે ને એને એટલા જ રૂપિયાની જરૂર છે. એમ ન વિચારો કે ભાઈ ઘટી જાય તો એને કાંઈ ફરક નહીં પડે. એ તમને એવું લાગે છે, પરંતુ એના માટે બહુ મોટો ફરક પડે. હા, 101% વાત છે. એક્ઝામ્પલ તરીકે તમારી પાસે 10,000 રૂપિયા છે અને તમારી પાસેથી 4,000 રૂપિયા લઈ લો અને 6,000 બચે, બરોબર. હવે તમારે જે 4,000નો લોસ ભોગવવો પડ્યો ને એટલો જ લોસ એ માણસ પણ ભોગવશે, બરોબર. મતલબ કે 40%નો લોસ બંનેને થશે. 100 કરોડ હોય તોય ભલે અને 10,000 રૂપિયા હોય ને તો પણ ભલે. હવે વિચારો કઈ રીતે તમારો લોસ કવર થાય. એ જ રીતે એનો વિચાર આવે ભાઈ. તો શાયદ મેં તમને અત્યારે જે તમારો પ્રશ્ન હતો ને મોસ્ટ ઓફલી કવર કરી દીધો છે, બરોબર, કે ભાઈ પૈસાને લઈને જે તમારો વિચાર છે ને એ એક્ઝેક્ટલી ચેન્જ કરી નાખો. કેમ કે લોસ છે ને ટકાવારી ઉપર ગણાય, કાગળના ટુકડા ઉપર નહીં. કાગળ ગમે એટલા ગમે એની પાસે હોય, પરંતુ લોસ કોને કેટલો છો ને એ મહત્વનું છે અને એની મેન્ટાલિટી શું છે, બરોબર. તો આ વિડીયો માત્ર આ જ પર્પઝ માટે બનાવેલો હતો કે જે લોકો એમ વિચારતા કે ઓલા પાસે એટલા બધા છે, મારી પાસે કાંઈ છે નહીં તો મારે શું કરવું. તો તમે આ રીતે વિચારો અને આ રીતે વિચારશો ને તો તમે શાંતિથી નિર્ણય લેશો અને સમજી વિચારીને મજબૂતીથી ઊભા રહેશો. બાકી તમે ઊભા નહીં રહી શકો. શેર લેતા હર કોઈ શીખવાડશે, પણ શેર લીધા પછી તમારે જે વિચારની જરૂર પડશે ને એ તમને હું શીખવાડીશ, બરોબર. તો પછી ફાઇનલી કહેવાનો મતલબ એટલો જ છે કે ભાઈ તમે માત્ર પોર્ટફોલિયોની નજરથી જોવો. બંનેને શેર તો સેમ જ લેવાના છે, 15 થી 20 વધમ વધુ, અને ઓછામાં ઓછા 10 રાખો ને ત્યાં સુધી સારું. તમારું રિસ્ક અને રિટર્ન બંને વસ્તુ મેન્ટેન થશે. અગર વધારે શેર લઈ લેશો ને તો રિટર્ન નહીં બને અને રિસ્ક પણ ઘટી જશે, અને ઓછા શેર લેશો તો રિસ્ક પણ વધી જશે અને શાયદ રિટર્ન પણ વધી શકે જો સારી કંપની હશે ને તો. જો વસ્તુ તમને આ વસ્તુ ન ખબર હોય ને તો એટલીસ્ટ મિનિમમ 10 શેર લ્યો અને વધુમાં વધુ લેવાની ઈચ્છા થાય ને તો 20 શેર લ્યો. આનાથી વધારે પોર્ટફોલિયોની અંદર વધારે શેર ભરો નહીં. કેમ કે તમારી પાસે લિમિટેડ રકમ હશે, લાખ, 2 લાખ, 5 લાખ, વધુમાં વધુ 1 કરોડ હાલો માની લીધા, બરોબર. તો લિમિટેડ રકમ કહેવાય. આ 1 કરોડ એટલે શેર માર્કેટ માટે કાંઈ ન કહેવાય. એક પ્રકારે 500 કરોડ વાળા પણ સટ્ટોમાં 2 દિવસની અંદર ખાલી થઈ જાય છે, બરોબર. તો આપણે આ વિચાર પકડી રાખો કે ભાઈ મારે ખાલી મિનિમમ 10 કંપની અને વધુમાં વધુ 20 કંપની, જેના લીધે મારું રિસ્ક અને રિવોર્ડ બંને મેન્ટેન થઈ શકે. કેમ કે જનરલી કોઈ પણ કંપનીનું તમે ફંડામેન્ટલ એનાલિસિસ કરો ને ત્યારે અઠવાડિયાની અંદર તમને પ્રોપરલી બધી ડિટેલ મળશે નહીં, બરોબર. એના માટે તમારે 1 વર્ષ 2 વર્ષનો પણ રાહ જોવી પડશે, બરોબર. તો 1-2 વર્ષ સુધી તમે જ્યાં સુધી ધીમે ધીમે કામ કરશો ને ત્યારે તમને હકીકતમાં શેર માર્કેટની અંદર કઈ રીતે કામ કરાય ને એ શીખવા મળશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ગુજરાતીમાં સ્ટોક માર્કેટ રિલેટેડ વિડીયો જોવા માટે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર પ્રશ્ન લખી શકો છો, બરોબર. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ ગાઈઝ.